હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે બીકોમ સેમિસ્ટર 2માં ઇંગ્લિશ એઈસીની તૈયારી કઈ રીતે કરવાની તે જોઈ રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન જોયા હતા. ટોટલ 18 ક્વેશ્ચન હતા અને દરેક ક્વેશ્ચન વિશે થોડી ઘણી મેં તમને માહિતી આપી હતી, જેથી તમને પ્રિપેરેશન તૈયારી કરવાનું ઇઝી બને. તો શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, એક્સપાન્ઝન ઓફ એન આઈડિયા એન્ડ અથવા તો પ્રોવર્બ. હવે અગાઉના સેમમાં પણ જો તમને યાદ હોય તો એક્સપાન્ઝન ઓફ એન આઈડિયા ને પ્રોવર્બ હતું, અત્યારના સેમમાં પણ છે જ. તો ત્યારે મેં તમને જે કહ્યું હતું એ જ અત્યારે કહું છું કે આના માટે તમારે કોઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી એમ. હા, બુકમાં આપેલા છે, પ્રોવર્બ્સ આપેલા છે, પરંતુ 4 ચેપ્ટર મળીને અંદાજિત કહીએ તો 30 થી 40 પ્રોવર્બ હશે એમ, આશરે કહું છું. મિનિમમ 30 પ્લસ તો પ્રોવર્બ છે જ, એટલે કે 30 કે 40 તમારે રેડી કરવા પડે. હવે કોમન છે કે કદાચ જ કોઈ વિદ્યાર્થી હશે કે આટલું પ્રિપેર કરે એમ. અને એકચ્યુઅલી એમાં પ્રિપેરેશન કરવાની જરૂર જ નથી, બીકોઝ આ પ્રોવર્બ કે આઈડિયા તમને ખબર હોય છે. અગાઉના સેમમાં પણ ત્યારે પણ મેં કહ્યું હતું, જો અગાઉના સેમ 1માં જે વિદ્યાર્થીઓ વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. અત્યારે ફરીથી કહી દઉં છું શોર્ટમાં કે આઈડિયા કે પ્રોવર્બ એટલે તમને કોઈક કહેવત આપેલી હશે, કોઈક સારું સૂચન હશે, કોઈક સારું વાક્ય હશે, બસ તમારે એને એક્સપાન્ડ કરવાનું છે. ગુજરાતીની ભાષામાં કહે તો વિચાર વિસ્તાર તમે ભણતા હતા, બરાબર છે. ગુજરાતીમાં 11-12માં તમને યાદ હોય તો વિચાર વિસ્તાર આવતા હતા. ઓકે, કોઈક કહેવત આપેલું હોય અથવા તો કોઈક સારું વાક્ય હોય, એને તમારે એક્સપાન્ડ કરવાનું છે, એને સમજાવવાનું છે. ચલો ઉદાહરણ તરીકે કોઈક વાક્ય લઈએ એટલે જે પૂછાઈ શકે છે, મીન્સ કે પૂછાય છે અમુક કોલેજોમાં કે યુનિવર્સિટીમાં, પણ આમાં મેં તમને કહ્યું ને કે આમાં ઘણા છે એમ. એટલે આના માટે મારું સજેશન એ જ છે કે કોઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી. એક્ઝામમાં જે પણ આવે થોડું વિચારજો અને જાતે જ લખવું પડશે. જેમ કે એક્ઝામ્પલ લઉં, યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન. યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન એટલે કે આપણે શીખવાની, ગુજરાતીમાં કહે તો શીખવાની કોઈ ઉંમર નથી હોતી એમ. ગુજરાતી ભાષામાં યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન એટલે કે આપણે ઉંમર નહીં થઈ કે આપણે કંઈ શીખી નહીં શકીએ એમ. તો બસ આના પર તમારે લખવાનું છે. ઓકે, ગુજરાતીમાં ચલો હું તમને કહું કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, કોઈ પણ વસ્તુ તમે એક્ઝામ્પલ પણ આપી શકો તો પોતાની જે આઈડિયા તમે લખી શકો છો ગુજરાતીમાં. બસ એ જ વિચારો, બસ એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરો, ધેટ્સ ઇટ. ઓકે, તો આવા તમે કીધું આવા બુકમાં 30-40 જેવા છે, તો બધા પ્રિપેરેશન થઈ શકવાના નથી એમ. તો બેટર ઓપ્શન છે કે એક્ઝામમાં જે પણ આવે તો લાસ્ટમાં ક્વેશ્ચન લખજો, જે હોય એનું ગુજરાતીમાં વિચારો, બસ પછી એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરો. અને જે ઇંગ્લિશ મીડિયમમાં હશે તેને થોડું ઇઝી પડશે, એટલે જાતે બનાવી શકશે એમ. તો આ રીતે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે, બરાબર છે. બસ તમારે ત્યારે વિચારવાનું છે કે એને કઈ રીતે એક્સપ્લેન કરવું એમ. જેમ કે એક બીજું છે, ચેન્જ યોર સેલ્ફ એન્ડ યુ ચેન્જ ધી અર્થ. હવે આ શું કહેવા માંગે છે? ચેન્જ યોર સેલ્ફ, પોતાની જાતને બદલો, એન્ડ યુ ચેન્જ ધ, અને તમે પૂરા પૃથ્વીને બદલી શકશો. એટલે કે કહેવાનો પોઈન્ટ એમ, પોતાની જાતને બદલો, તમે પૂરી દુનિયાને બદલી શકશો એમ. પોતાને બદલો તો તમે પૂરી દુનિયાને બદલી શકશો. બસ આના પર તમારે લખવાનું છે, બરાબર છે. અને આમાં પણ કંઈક ડિટેલમાં નહીં લખવાનું, આમાં તો જો કે કીધું છે કે 75 વર્ડ્સમાં લખવાનું છે, એટલે તમે અડધું પેજ પણ લખો તો બી ઇનફ છે. 4 માર્ક્સમાં છે, એક જ લખવાનું આવશે. ખ્યાલ આવી ગયો? તો આના માટે કોઈ એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવાની તમારે જરૂર નથી. બસ જે પણ પૂછાય એનું વિચારો. 2 પૂછાશે, 2 માંથી કોઈ એક બંને વિશે વિચારો, જેના પર તમને આઈડિયા લાગે. આમાં એક બીજો તમે એક એક્ઝામ્પલ બી લઈ શકો એમ. કોઈક ઉદાહરણ જો માઇન્ડમાં આવે તો ઉદાહરણ પણ લઈશું. જેમ કે આના પર મને યાદ આવ્યું, યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન. તો તમે એવા કોઈ વ્યક્તિ વિશે લખો, તમે સાંભળ્યું હોય કે ઘણી મોટી ઉંમરે એ કંઈ શીખવાની શરૂઆત કરી અને નામ કર્યું. જેના માટે એક્ઝામ્પલ છે KFC. ઓકે, KFC નો જે ઓનર છે, અત્યારે મને યાદ નથી, પણ મેં સ્ટોરી જોઈ હતી. તો KFC આઈ થિંક એ 50 કે 60 વર્ષની ઉંમરે એ KFC ની ચેન ચાલુ કરેલી, એ એજમાં એ સ્ટાર્ટઅપ કરેલું હતું એમ. તો આવી રીતે કોઈક એક્ઝામ્પલ યાદ તમે એ પણ એડ કરી શકો છો, તો એને તમને થોડું લખવું ઇઝી બની જશે એમ. તો કોઈ બી ટોપિક પૂછાશે આ રીતે જ, તો તમારે એને એક્સપાન્ડ કરવું પડશે, એને લખવું પડશે એમ. એવરેજ અડધું પેજ લખશો તો બી ઘણું સારું કહેવાશે. હવે વાત કરીએ કેસ સ્ટડી અથવા તો રિયલ લાઈફ એક્સપિરિયન્સ. આમાં પ્લસ પોઈન્ટ એ છે કે બુકમાં તમને આપેલા છે ને પૂછાશે તો એમાંથી જ પૂછાશે. ઓકે, તો ચલો બુકમાં કયા કયા આપેલા છે તેમ. તો બુકમાં તમે જોશો ને ટોટલ 3 ટોપિક છે રિયલ લાઈફ એક્સપિરિયન્સ રિલેટેડ. તો જોઈએ 3 ટોપિક. પહેલું છે, યુ મે નો અબાઉટ પીપલ હુ વર ફોર્સ ટુ ક્વિટ ધેર જોબ્સ. In 150 words, write about one person and how he or she cope with situation.
ટ્રાય ટુ થિંક સમવન who later become successful. માર્ચ 2024 માં પૂછાઈ ગયું છે. તો કેવા શું માંગે છે તે, તો તમે કોઈક એવા વ્યક્તિને ઓળખો છો કે તથા તો એવા લોકો વિશે લખો કે who were forced to quit their job, જેમને જોબમાંથી કાઢી નાખવા માટે ફોર્સ કરવામાં આવ્યું, એટલે કે એને જોબમાંથી કાઢી મૂક્યા એમ, એવા વ્યક્તિને જેને જોબમાંથી કાઢવા માટે પૂરેપૂરો પ્રયત્ન થયો એમ, એટલે કામ સારું હશે પણ કોઈને કોઈ કારણસર એને નોકરીમાંથી કાઢવાનો પ્રયત્ન થયો એમ. તો એવા કોઈ વ્યક્તિ વિશે તમારે લખવાનું છે. ઓકે, કે જેને વ્યક્તિ કામ સારું કરે છે પરંતુ તેમ છતાં એને જોબમાંથી કાઢી મૂકે છે, કોઈ બી કારણ હોઈ શકે છે. તો એવા વ્યક્તિએ આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી અને ભવિષ્યમાં કઈ રીતે વ્યક્તિ સક્સેસફુલ થયા એમ. એટલે ઇન શોર્ટ આમાં એવું તમારે કહેવા માંગે છે કે એવા કોઈ વ્યક્તિ જે ફેલ જ થતા હોય પણ તેમ છતાં એક દિવસ એ સક્સેસફુલ થઈને બતાવ્યું. તો આગળ કીધું છે હાઉ હી ઓર સી કોપ વિથ સિચ્યુએશન એ કઈ રીતે હેન્ડલ કરી એન્ડ ટ્રાય ટુ થિંક સમવન who later become successful, ને પછી તે સક્સેસફુલ થઈ ગયા છે એવા કોઈ વ્યક્તિ વિશે તમારે લખવાનું છે. સિમ્પલ લેંગ્વેજમાં કે જે સારું કામ કરતો તેમ છતાંય ફેલ થતો હતો, સક્સેસ નહીં થતો, પણ ભવિષ્યમાં ફ્યુચરમાં એક સક્સેસફુલ વ્યક્તિ બની ગઈ. તો આમાં મેં એક એક્ઝામ્પલ લખ્યું છે સ્ટીવ જોબ વિશે એમ. ઓકે, સ્ટીવ જોબને શરૂઆતમાં એને પણ ઘણી હતાશા મળી હતી, પરંતુ એક મોટું નામ સક્સેસફુલ વ્યક્તિએ બની ગયા છે. ચલો શોર્ટમાં થોડું જોઈએ આપણે. Steve Jobs, the co-founder of Apple, was forced to quit his job in 1985. ઓકે, 1985 માં એને જોબમાંથી કાઢી મૂકવામાં આવે છે. The company board of directors fired him after a power of struggle. Jobs was heartbroken, but he didn't let his setback hold him back. Instead, he used this opportunity to explore the other passion. 1985 માં એને કાઢી મૂકવામાં આવે છે. ઓકે, અને ત્યારે હાર્ટ બ્રોકન એટલે શું કહેવાય, હતાશ નિરાશ નહીં થતો. ઓકે, હી ડિડન્ટ લેટ ધીસ સેટબેક, ઓકે, એકદમ પેલું શું કહેવાય નિરાશ થઈને પડી રહેવું એવું નહીં કર્યું. ઓકે, એ શું કર્યું, હી યુઝ ધીસ ઓપોર્ચ્યુનિટી, આ ઓપોર્ચ્યુનિટીને યુઝ કરી, તકનો ઉપયોગ કર્યો, એક્સપ્લોર અધર પેશન. ઓકે, બીજું એને જે પેશન છે, એને જે આવડત છે, મીન્સ કે એને જેમાં શોખ છે એને એક્સપ્લોર કર્યું એમ. Jobs acquired Pixar animation studio and become its CEO until it was bought by Disney. Okay, તો એ શું Pixar animation studio એ આખું ખરીદી લીધું and become its CEO until it was bought by Disney. Disney જ્યાં સુધી એને પરચેસ નહીં કર્યો ત્યાં સુધી એનો માલિક હતો. Pixar animation studio એનો CEO હતો. He also found Next Computer, a company that developed innovative technologies. During this time, Jobs reflect on his experience and reevaluated his priority. સ્ટીવ જોબ વિશે એવું પણ કહેવાય છે કે જો એને અહીંયા જોબ માટે કાઢવામાં નહીં આવ્યો હતો ને 1985 માં, ઓકે, તો એ જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી રિટાયરમેન્ટ સુધી આ કંપનીમાં જ કામ કરતો હતો. આજે જે સક્સેસફુલ જે બન્યો છે કદાચ બની નહીં શકતે એના વિશે એવું કહેવાય. એટલે કે એને ત્યાંથી જે નોકરીમાંથી કાઢવામાં આવ્યો ને ત્યારે જ એને ટાઈમ મળ્યો કંઈક નવું એક્સપ્લોર કરવાનો, નવું વિચારવાનો, અને ત્યારે જઈને એ આ નવું કામ કર્યું એમ. In 1997, Jobs returned to Apple, okay, and led the company's resurgence. He introduced a groundbreaking product like iPod, iPhone, and iPad, which revolutionized the tech industry. Jobs' experience of being forced to quit his job taught him valuable lesson about perseverance, innovation, staying true to his vision. જો અહીંયા કીધું છે job experience of being forced to quit his job, એને જોબમાંથી જે કાઢી મૂકવામાં આવ્યો એ જે એક્સપિરિયન્સ હતો એમાંથી એ શીખો તો શું વેલ્યુએબલ લેસન અબાઉટ પરસિવરન્સ. પરસિવરન્સ એટલે પેલું શું કહેવાય પરસેવો પાડો એમ, સોરી, પરસિવરન્સ મીન્સ પંચ્યુઅલિટી આઈ થિંક, કે આપણે કોઈ પણ કામમાં લાગી જ વળગવું એમ, કામ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એની પાછળ શું કહેવાય સમય દિવસ રાત જોયા વગર એ કામ પાછળ આપણે લાગી વળીએ તે પરસિવરન્સ. ઇનોવેશન કંઈક નવું નવું શોધવું એન્ડ સ્ટેઇંગ ટ્રુ ટુ હિઝ વિઝન, પોતાના વિઝનને વળગી રહેવું એમ. એટલે કહે છે કે નોકરીમાંથી કાઢ્યો ત્યારે જ એને આવું કંઈક કરી શક્યું એમ. Jobs become one of the most successful entrepreneurs in his history and his story inspired many. He proved that even in difficult times, one can find opportunity for a growth and success. Job determination and passion for innovation enable him to turn a setback into a stepping stone, and his legacy continue to inspire people around the world. Okay, તો આમાં સ્ટીવ જોબ વિશે મેં કહ્યું છે. જો તમને બીજું કોઈ આઈડિયા આવતો હોય તમે એના વિશે બી લખી શકો છો. બીજો પોઈન્ટ આમાં મેં થોડું તમને સમજાવ્યું, એટલે તમને આ આખું એક એક લાઈન વાંચીને એના અમુક મિનિંગ કીધા છે, જે તમને જ્યારે એક્ઝામમાં તમે જાતે પ્રિપેર કરશો, રેડી કરશો, તમે જાતે પોતાની લેંગ્વેજમાં એડ કરીને કરી શકશો. તો આ માર્ચ 24 માં પૂછાઈ ગયો છે. હવે જોઈએ નેક્સ્ટ ટોપિક.
What are the advantage and disadvantage of changing job frequently? Support your views with example of people you know who have changed job very often. માર્ચ 24 અને ઓક્ટોબર 24 બંને વખત પૂછાઈ ગયો છે. ચલો ક્વેશ્ચન શું છે તે વોટ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ચેન્જિંગ જોબ ફ્રીક્વન્ટલી એટલે કે જો આપણે જોબને કન્ટિન્યુઅસ ચેન્જ કર્યા કરીએ મીન્સ કે કોઈ એક જગ્યા પર જોબ કરી આફ્ટર 1 or 2 years ચેન્જ કરો બીજી કંપનીમાં પછી આફ્ટર 3-4 years અનધર કંપનીમાં એટલે કન્ટિન્યુ જો ચેન્જ કરે so what is advantage and disadvantage of that changing of job frequently? Support your views with example of people you know who have changed job very often. તમારે એક્ઝામ્પલ પણ આપવાનું છે કોઈ વ્યક્તિનું કે જે વારંવાર જોબ ચેન્જ કરી હોય એના એક્ઝામ્પલ પણ આપવાના છે. ચલો ચેન્જિંગ જોબ ફ્રીક્વન્ટલી કેન હેવ બોથ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. જોબ બદલવી એડવાન્ટેજ પણ છે ડિસએડવાન્ટેજ પણ છે. ચલો વાત કરીએ એડવાન્ટેજ. તો એના શું એડવાન્ટેજ મળે? ચલો આમાં મેં 3 એડવાન્ટેજ લીધા છે. તમે પોતાની રીતે બીજા પણ એડવાન્ટેજ એડ કરી શકો છો એમ રાઈટ બીકોઝ આ રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે. આમાં તમે પોતાની રીતે કંઈક બીજા તમને એડવાન્ટેજ લાગે કે જો વારંવાર જોબ બદલવાથી શું ફાયદો થાય તમે એડ કરી શકો છો. પહેલું આપ્યું છે ગેઇનિંગ ડાયવર્સ એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ. ઓકે અલગ અલગ એક્સપિરિયન્સ મળશે બીકોઝ આપણે બધી જગ્યા પર અલગ અલગ લોકો હશે અલગ અલગ કામ હશે અલગ અલગ એટમોસ્ફિયર હશે અલગ અલગ રોલ આપણે પ્લે કરવાના હશે અલગ અલગ ઇન્ડસ્ટ્રી હશે તો ડિફરન્ટ આપણે એક્સપિરિયન્સ મળશે અને સ્કિલ પણ આવશે એક રીતે એમ. કરિયર ગ્રોથ એન્ડ નેટવર્કિંગ. કરિયરને ગ્રોથ પણ મળશે નેટવર્કિંગ એટલે કે કોન્ટેક્ટ પર એટલા વર્ષે આપણે જો 10 વર્ષમાં 5 કંપનીમાં કામ કર્યું તો 5 કંપનીમાં આપણું નેટવર્ક હશે 5 કંપનીમાં લોકો આપણે ઓળખતા હશે તો કરિયરમાં ગ્રોથ પણ મળી શકે છે આ કંપનીમાં તો ફરીથી બીજી કોઈ કંપનીમાં આપણે ઇઝીલી કોન્ટેક્ટ થ્રુ કામ કરી શકીએ એટલે એમાં નેટવર્ક કોન્ટેક્ટ વધશે એમ. ઇન્ક્રીઝ સેલેરી. ઓકે આમાં સેલેરી પણ મળી શકે છે હવે એક આ પ્લસ પણ છે માઇનસ પણ છે કોઈ વાર મળે પણ નહીં પણ મળે પણ આમાં ઇન્ક્રીઝ સેલેરી કયા અર્થમાં બીકોઝ આપણે એક જગ્યા પર શીખેલા હોય તો એ ટેકનિક આપણે બીજે કામ કરી શકે છે કેવા ચાલે કે આ કંપનીમાં 2 years 3 years નો એક્સપિરિયન્સ છે પછી આપણે બીજી કંપનીમાં જઈએ છીએ ત્યાં 3-4 વર્ષ કામ કર્યું હશે તો બીજી કોઈ કંપનીમાં જઈશું તો આપણે કેવા ચાલે કે લાસ્ટ 2-3 કંપનીમાં મારી પાસે 4-5-6 યરનો એક્સપિરિયન્સ છે તો એક્સપિરિયન્સના બેઝ પર તમને મે બી સેલેરી ઇન્ક્રીઝ પણ મળી શકે છે આ સિવાય બીજા પણ તમને કોઈ માઇન્ડમાં એડવાન્ટેજ આવે તમે એડ કરી શકો છો. હવે વાત કરીએ ડિસએડવાન્ટેજની. લેક ઓફ જોબ સિક્યોરિટી. ઓકે જોબની સિક્યોરિટી નહીં કહેવાય બીકોઝ આપણે જોબ ચેન્જ કર્યા કરીએ છીએ એક કંપનીમાંથી બીજામાં ત્રીજામાં પણ જરૂર નહીં કંપનીમાં જોબ નહીં મળી તો કદાચ આપણે 6 મહિના 2 મહિના ઘરે પણ રહેવું પડશે તો લેક ઓફ જોબ સિક્યોરિટી આપણે જોબની સિક્યોરિટી નહીં કહી શકાય. ગેપ્સ ઇન એક્સપર્ટાઇઝ એટલે કે શું આપણે કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ નહીં થઈ શકીએ ચલો આપણે એક કોમન છે એક જ વર્ક એક જ પ્રકારનો રોલ જો આપણે 10 years પ્લે કરીએ તો આપણે એમાં એક્સપર્ટ બની જઈએ. ઓકે કોઈ કંપનીમાં એઝ અ માની લો કે આપણે સેલ્સ મેનેજર તરીકે 10 years વર્ક કરીએ ને કોઈ કંપનીમાં એઝ અ સેલ્સ મેનેજર 10 year કામ કરીશું તો આપણે એમાં શું એક્સપર્ટ બની જઈશું હવે પણ માની લો કે આપણે એક કંપનીમાં 1 વર્ષ સેલ્સ મેનેજર બીજી કંપનીમાં 2 વર્ષ પ્રોડક્શન મેનેજર ત્રીજામાં એના અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું હોય તો આપણે એમાં એક્સપર્ટ નહીં બનીશું એમ એટલે ગેપ્સ ઇન એક્સપર્ટ એટલે આપણે એક્સપર્ટ નહીં બની શક્યું બીકોઝ આપણે ચેન્જ થયા કરે છે કંપની કારણ કે બધી કંપનીની પદ્ધતિ અલગ અલગ હોય છે મેથડ અલગ હોય એટલે એમાં એક્સપર્ટ નહીં બની શકીએ. બર્ન આઉટ એન્ડ સ્ટ્રેસ. ઓકે આમાં સ્ટ્રેસ પણ આવી શકે બીકોઝ જગ્યા બદલાય તો એની સાથે આપણે સેટ થવું પડે તો સ્ટ્રેસ પણ આવી શકે છે આપણે શું કહેવાય થાકી શકે તો ત્યાં કારણ કે લોકો સાથે એડજસ્ટમેન્ટ થાય નહીં થાય દરેક જગ્યાએ લોકો અલગ અલગ હોય બીકોઝ નવા હોય તો આપણે એની સાથે એડજસ્ટમેન્ટ કરવું અઘરું બની જાય એમ તો સ્ટ્રેસ પણ આવી શકે છે બીકોઝ આમાં નવી લોકો આવશે નવી જવાબદારી આવશે નવું કામ આવશે એક જ જગ્યા પર 10 વર્ષ એઝ અ સેલ્સ મેનેજર તરીકે વર્ક કરીશું ને તો ફાયદો એ પડશે કે 2-3 વર્ષ પછી આપણા માટે એકદમ સામાન્ય લાગશે પણ શરૂઆતમાં હાર્ડ પડશે 1 વર્ષ પણ પછીના 5 વર્ષ 10 વર્ષ જ્યારે કામ કરીશું નોર્મલ લાગશે પણ આપણે 1 વર્ષમાં ચલો એના પર ફાવટ આવી ગઈ સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું હવે બીજા જ વર્ષે જો પ્રોડક્શન મેનેજરમાં જઈએ બીજી કંપનીમાં તો પાછું નવેસરી શરૂઆત કરવાની તો સ્ટ્રેસ વધી શકે છે એમ ઓકે તો એક એક્ઝામ્પલ લીધા આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હવે થોડાક આપણે એક્ઝામ્પલ લઈએ સોરી એના ફાયદા ગેરફાયદા જોઈએ હવે હું એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ જોઈએ ના જેમ કે આમાં તમે કોઈ બી ઉદાહરણ લઈ લો આમાં મેં 1-2 ઉદાહરણ લીધા છે માય ફ્રેન્ડ રોહન ચેન્જ જોબ્સ 5 times in 7 years ઓકે 7 વર્ષમાં કેટલી વાર જોબ ચેન્જ કરી 5 times he gained diverse experience built a strong network and increased his salary. However, he struggled with job security, concern and burnout. ઓકે 7 વર્ષમાં 5 વર્ષ જોબ બદલી તો એને એક્સપિરિયન્સ તો મળ્યો છે નેટવર્ક પણ સારું છે સેલેરી પણ વધી છે પરંતુ આજે સ્ટ્રગલ કરે છે ઓકે સ્ટ્રગલ પણ કરે છે થોડી ઘણી. On the other hand, my cousin Priya changed jobs every 2 years. She developed expertise in multiple areas but lacked depth in specific field. Priya's frequent jobs change also made it challenging to establish long-term relationship with colleague. તો અહીંયા બી વીકનેસ જ પોઈન્ટ આવે એટલે પ્લસ પોઈન્ટ તો છે સાથે માઇનસ પોઈન્ટ પણ છે ઓકે
એક ફ્રેન્ડ કઝિનનું એક્ઝામ્પલ લીધું છે કે દર 2 વર્ષે જોબ ચેન્જ કરે છે. તો સી ડેવલપ એક્સપર્ટાઇઝ ઇન મલ્ટિપલ એરિયાઝ. ઓકે, અલગ અલગ એરિયામાં એક્સપર્ટાઇઝ થઈ બીકોઝ 2 વર્ષ જોબ કરી છે, બટ લેક ડેપ ઇન સ્પેસિફિક ફિલ્ડ. પણ કોઈ ચોક્કસ ફિલ્ડમાં એકદમ ડિટેલમાં એને નોલેજ નથી મળ્યું. પ્રિયાસ ફ્રીક્વન્ટ જોબ ચેન્જ ઓલ્સો મેડ ઇટ ચેલેન્જિંગ ટુ એસ્ટેબ્લિશ લોંગ ટર્મ રિલેશનશિપ વિથ કલીગ. કલીગ સાથે લાંબા સમય સુધી રિલેશનશિપ જાળવી નહીં શકી બીકોઝ 2 yearsમાં ચેન્જ થઈ જાય છે. So ultimately, whether changing job frequently is beneficial or not depend on the individual circumstances and priority. Okay, અલગ-અલગ situation અને priority પર depend કરે છે. While it can bring new opportunities and growth, it's essential to consider the potential drawback and strive for a balance between exploration and stability. લાસ્ટ બીજો ટોપિક છે આમાં થર્ડ. ટોટલ 3 જ ટોપિક છે રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં, અને હું સજેસ્ટ કરું છું 3 ને પ્રિપેર કરજો. 3 પ્રિપેર કરજો. 3માંથી કદાચ કોઈ એક જ આવે કાં તો 2 આવે, નક્કી નથી. 3માંથી કદાચ એક આવશે, પણ મિનિમમ એક તો કન્ફર્મ આવશે. એટલે 3 પ્રિપેર કરજો. એવું નહીં વિચાર 3 છે તો આપણે એક નહીં કરીએ 2 જ કરીએ, એવું ભૂલ નહીં કરતા. 3 પ્રિપેર કરજો. એટલા માટે હું લાઈન ટુ લાઈન થોડું એક્સપ્લેન કરું છું જેથી તમને સમજવાનું ઇઝી પડશે એમ. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ ટર્મ બોડી લેંગ્વેજ? ઓકે, બોડી લેંગ્વેજ એટલે શું તે કહેવાનું છે. વોટ રોલ ડઝ ઇટ પ્લે ઇન કોમ્યુનિકેશન? કોમ્યુનિકેશન તમે એમાં કઈ રીતે કરી શકો છો? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. ઓક્ટોબર 24માં પૂછાયું છે. ઓકે, અને આ ક્વેશ્ચનને અલગ રીતે પૂછે. વેન એવર યુ ગો મેક અ conscious effort to observe the body language of people, you will learn great deal about human nature. એટલે તમે કશે પણ જાઓ છો ત્યાં તમે એકદમ મેક અ કોન્શિયસ ઇફોર્ટ ટુ ઓબ્ઝર્વ ધ બોડી લેંગ્વેજ ઓફ પીપલ. તમે લોકોને બોડી લેંગ્વેજને ઓબ્ઝર્વ કરો છો અને એમાં તમને ઘણું શીખવા મળે છે. યુ કેન ઓલ્સો ઓબ્ઝર્વ યોર ફ્રેન્ડ્સ એન્ડ શેર યોર ઓબ્ઝર્વેશન અબાઉટ ધેર બિહેવિયર વિથ ધેમ. તો અહીંયા આખું ટોટલ ક્વેશ્ચન બોડી લેંગ્વેજનો છે. આમાં ઓર કેમ કીધું છે? એક્ઝામમાં આ રીતે પૂછાય કે આ રીતે પૂછાય, બંનેમાં આન્સર આપણે સેમ જ લખીશું. તો ઓબ્ઝર્વિંગ બોડી લેંગ્વેજ કેન રિવીલ અ ગ્રેટ ડીલ અબાઉટ હ્યુમન નેચર. આપણે બોડી લેંગ્વેજને જો ઓબ્ઝર્વ કરીએ, ઓકે, તેનાથી આપણે હ્યુમન નેચર વિશે, એના બિહેવિયર વિશે ઘણું શીખવા મળશે. બાય પેઇંગ અટેન્શન ટુ નોન વર્બલ ક્યુઝ યુ કેન ગેઇન અ ઇન્સાઇટ ઇન્ટુ પીપલ્સ ઇમોશન, ઇન્ટેન્શન એન્ડ પર્સનાલિટી. નોન વર્બલ મેં શરૂઆતમાં અગાઉ બી કીધું હતું, નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કે આપણે બોલ્યા વગર કોમ્યુનિકેટ કરવાનું છે. સામેવાળા વ્યક્તિને શું પ્રોબ્લેમ છે કે એને પ્રોબ્લેમ છે કે નહીં, આપણે એને વાતચીત કર્યા વગર જાણવાનું છે. એને કહેવાય છે નોન વર્બલ કોમ્યુનિકેશન. એ બોડી લેંગ્વેજ પરથી ખબર પડે. અગાઉ કદાચ મેં કીધું હતું કે કોઈ વ્યક્તિ આપણી સામે આવ્યો હોય, બરાબર છે, હવે એને હેલ્પની જરૂર છે કે એવો ક્વેશ્ચન પણ હતો, કઈ રીતે ખબર પડશે? એટલે બોડી લેંગ્વેજ પરથી ખબર પડશે અને હાવભાવ પરથી ખબર પડશે કે એને આપણે હેલ્પની જરૂર છે કે નહીં એમ. તો જો તમે બોડી લેંગ્વેજને શીખી જાઓ, બોડી લેંગ્વેજનો અર્થ સમજી જાઓ, તો તમે વ્યક્તિના ઇમોશનને, એના ઇન્ટેન્શનને, એની પર્સનલી બધું તમે જાણી શકો છો. વેન ઇન્ટરેક્ટિંગ વિથ ફ્રેન્ડ્સ ઓબ્ઝર્વ ધેર. એટલે જ્યારે તમે કોઈ ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, મીન્સ કે વાતચીત કરતા હોય અથવા એની સાથે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, તો એ સમયે ઓબ્ઝર્વ કરો એનો પોસ્ચર. ઓકે, એટલે કઈ રીતે વ્યક્તિ ઊભો છે કે કઈ રીતે બેસેલો છે તે. આઈ કોન્ટેક્ટ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ જુઓ. ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાના જે એક્સપ્રેશન હોય છે, હેન્ડના ગેસ્ચર હોય છે. તો આના પરથી આપણે આઈડિયા આવશે કે વ્યક્તિનો અત્યારે કેવી સિચ્યુએશન છે, એના ઇમોશન કેવા છે, એનું ઇન્ટેન્શન શું છે, બધું આપણે ખબર પડી જાય એના પોસ્ચર પરથી, એના આઈ કોન્ટેક્ટ પરથી, એના ફેશિયલ એક્સપ્રેશન પરથી, એના હેન્ડ ગેસ્ચર પરથી. Sharing your observation with friends can be a fun and enlightening experience. You might notice that a friend who always crosses their arms may be closed off or defensive. A friend who maintains strong eye contact may be confident and sincere. A friend who fidgets with their hands may be nervous or anxious. ચલો, આ ડાયરેક્ટનો મિનિંગ જો શોર્ટમાં કહીએ તો એવું કહેવા માંગે છે, ધારો કે કોઈ વ્યક્તિ, કોઈ ફ્રેન્ડ છે જે તમારી સાથે એકદમ ફેસ ટુ ફેસ, એટલે કે શું કહેવાય કે આઈસ ટુ આઈસ કોન્ટેક્ટ કરીને વાત કરતો હોય, તો આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિ કેવો છે? એકદમ કોન્ફિડન્સ છે એમ. બરાબર છે, જરીક પણ ગભરાતો નથી એમ. એટલે શું કહેવાય? કોન્ફિડન્સ. અ ફ્રેન્ડ હુ ફિઝેટ એટલે પેલો સ્થિર નહીં રહે એમ. બરાબર છે, એટલે મુવમેન્ટ કર્યા કરે, હાથ પગ સીધા નહીં રહે, થોડુંક મુવમેન્ટ થતું હોય, તો આપણે એવું કહીએ કે વ્યક્તિ કેવો હશે? નર્વસ છે અથવા ચિંતામાં છે, ટેન્શનમાં છે, એવું કહીએ. બરાબર છે. તો આમાં એક બતાવ્યું કે જ્યારે આપણે કોઈની સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, એનો બોડીના જે લેંગ્વેજ હોય એનો શું મિનિંગ થાય છે. ઓકે, આના વિશે પણ આખો ડિટેલમાં, આના બી કોર્સ, રિયલ લાઈફમાં તો આના કોર્સ પણ ચાલે છે, આખો બોડી લેંગ્વેજ શીખવાના, કે કયા વ્યક્તિની બોડી લેંગ્વેજ શું પ્રેઝન્ટ કરે છે, એનો શું મિનિંગ થાય છે. બરાબર છે. જેમ કે કોઈ વ્યક્તિ એકને મળવા જાય અને જો હેન્ડશેક કરે તો એનો શું મિનિંગ થાય? હેન્ડશેક નહીં કરે એનો મિનિંગ શું થાય? હેન્ડશેક કરવા માટે જે એની જે પેટર્ન છે, એનો જે હાવભાવ છે, એનો જે મૂવમેન્ટ કરે છે, એનો શું ઇફેક્ટ થાય છે, આખો એવા કોર્સ આવે છે જે શીખવાડે છે કે બોડી લેંગ્વેજ શું છે ડિટેલમાં. રિયલ લાઈફમાં એવા કોર્સ પણ ચાલે છે એમ.
By discussing this observation with your friends, you can gain a deeper understanding of their behavior and personality traits. This can help you communicate more effectively and build stronger relations. તો આનાથી શું ફાયદો થશે તો તમે સારી રીતે સામેવાળા વ્યક્તિને સમજી શકશો, એને પર્સનાલિટીને સમજી શકો છો, બરાબર છે, અને સાથે સાથે તમે એક સારા રિલેશનશિપ પણ ક્રિએટ કરી શકો છો. બીકોઝ સામેવાળો પ્રોબ્લેમમાં છે તમે જાણી શકશો તો તમે એને હેલ્પ કરી શકો, ત્યારે સામેવાળાને પણ લાગે કે મેં કીધું ને તેમ છતાં એને ખબર પડી ગઈ છે, તો એક સારો મ્યુચ્યુઅલ રિલેશન ક્રિએટ થઈ શકે છે. ઓકે, તો આમાં તમે પોતાની જો કંઈક એક્સ્ટ્રા એડ કરવું હોય તો એડ પણ કરી શકો છો, રાઈટ. ઓકે, તો અહીંયા ટોટલ 3 ટોપિક છે રિયલ લાઈફ એક્સપિરિયન્સના, 3 પ્રિપેર કરજો બીકોઝ એક્ઝામમાં 3 ઇમ્પોર્ટન્ટ છે. અને આનું મટીરિયલ બી તમને મળી જશે, અગાઉ મેં કહ્યું હતું તે જ. ઓકે, વોટ્સઅપ પર તમારે શું કરવાનું છે, 8849183735 વોટ્સઅપ પર SAM2 ઇંગ્લિશ મટીરિયલ, SAM2 ઇંગ્લિશ મટીરિયલ, તમારું નામ અને કોલેજનું નામ. ઓકે, બસ આ ઇન્ફોર્મેશન મને વોટ્સઅપ કરી દો, તમને મટીરિયલ મળી જશે. અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે, અને અગાઉનો વિડીયો બી પૂરો કમ્પ્લીટ કરજો. ઓકે, એટલે તમને ખ્યાલ આવશે કે શોર્ટ આન્સર ક્વેશ્ચન કઈ રીતે રેડી થાય છે. અને આજના વિડીયોમાં આપણે કેસ સ્ટડી રિયલ લાઈફ એક્સપિરિયન્સ વિશે જોયું. એમ હવે બીજા 2 વિડીયો આવશે, 3rd and 4th. એમાં આપણે આજે MCQ કેમાંથી પૂછાશે ને કઈ ટાઈપના પૂછાશે એનું મટીરિયલ વગેરે ઇન્ફોર્મેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.